મિત્રો રક્ષાબંધનની બધાને શુભકામના અને તમે અમારા બ્લોગમાં આજે ફરી એકવાર આવ્યા છે તો તમારો ખૂબ ખૂબ આભાર। તો ચાલો મિત્રો, આજે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હેપી રક્ષાબંધનની શુભકામના। અને મિત્રો, તમને ખબર છે આ રક્ષાબંધન શું કામ ઉજવવામાં આવે છે? જ્યારે વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની એવા લક્ષ્મીજી એ વરદાન માંગ્યું હતું બલિરાજા પાસે, અને વિષ્ણુ ભગવાન જ્યારે પાતાળ લોકમાં હતા ત્યારે લક્ષ્મી માતાએ કહ્યું હતું બલિરાજાને, અને રાખડી પણ બાંધી હતી અને કહ્યું હતું કે તમારે બલિરાજાએ કહ્યું કે તમારે જે વસન જોવે એ વસન માંગી લો। ત્યારે લક્ષ્મીજીએ કીધું હતું કે ભાઈ, હું તને રાખડી બાંધું છું અને તું મારા ધર્મપતિ એવા વિષ્ણુ ભગવાનને પાતાળ લોકમાંથી મુક્ત કરો। ત્યારે બલિરાજાએ તેને રાખડી બંધાવી અને પાતાળ લોકમાંથી વિષ્ણુ ભગવાનને આઝાદ કર્યા। એટલા માટે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આને નાળિયેરી પૂનમ પણ તરીકે પણ ઉજવવામાં આવે છે। તો આજ પૂનમ પણ છે, તો ચાલો આપણે બાપા સીતારામને મળીએ જઈએ અને બ્લોગમાં તમે જોડાયા રહેજો। તો મિત્રો, આપણે ફૂલ ચડાવી દીધા છે અને પગે પણ લાગી લઈએ। અને પછી મિત્રો, આપણે બાપા સીતારામને પણ પગે લાગી લઈએ। આપણે બાપા સીતારામના ભોળાનાથના દર્શન પણ કરી લીધા છે। તો ચાલો, આપણી બધી બહેનો રાખડીઓ બાંધવા ઘરે આવી ગઈ છે, તો ચાલો આપણે હવે ઘરે જઈએ। તો બધાને હર હર મહાદેવ અને જય બાપા સીતારામ ને રક્ષાબંધનની હાર્દિક શુભકામના। મિત્રો, આપણે બધા ઘણા દિવસથી રક્ષાબંધનની વાટ જોતા હતા, તો રક્ષાબંધન પણ આવી ગયું છે અને સાથે સાથે આપણે કડિયાળી ગામથી વિલાસબેન પણ આપણને રાખડી બાંધવા આવી ગયા છે। તો તમે જોઈ રહ્યા છો, આ અમારું જૂનું ઘર છે અને ચાલો હું તમને બતાવું વિલાસબેન રાખડી બાંધી। અને બધાને હેપી રક્ષાબંધનની શુભકામના। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરજો। તમે જોઈ રહ્યા છો મિત્રો, વિલાસબેન પારસબેને રાખડી બાંધી રહી છે। અને પછી મિત્રો, આપણો વારો આવી ગયો તો આપણને પણ વિલાસબેન રાખડી બાંધે છે, તમે જોઈ રહ્યા છો। આપણે આવી ગયા છીએ આજે હિરલબેનની ઘરે, કેમ કે રક્ષાબંધન છે તો રાખડી બાંધવા। તો ચાલો આપણે હિરલબેન આપણે રાખડી બાંધી, તમે અમારા બ્લોગમાં જોડાયા રહીજો। અને પછી મિત્રો કીધું કે પેલા અશોકભાઈને રાખડી બાંધ્યો, તો હિરલબેને અશોકભાઈને પેલા રાખડી બાંધે છે, તમે જોઈ રહ્યા છો। તો મિત્રો, અશોકભાઈ હિરલબેન માટે ગિફ્ટ લાવ્યા હતા, તો તમે જોઈ રહ્યા છો હિરલબેનને સરસ મજાની ગિફ્ટ પણ આપી છે। તો મિત્રો, હવે પ્રતિકભાઈનો વારો આવી ગયો છે, તમે જોઈ રહ્યા છો હિરલબેન પ્રતિકભાઈને રાખડી બાંધી રહી છે।
તો મિત્રો પારસભાઈનો વારો આવી ગયો છે, તો હિરલબેન તેને પણ રાખડી બાંધી રહી છે. પછી મિત્રો હિરલબેને તેની રાખડી અને સાથે સુરતથી ગીતાબેનની રાખડી આવેલી હતી તે પણ હિરલબેને મને અને પારસભાઈને બાંધી દીધી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો જે બહેનો આવી નહોતી શકી તેની પણ બધી રાખડીઓ હિરલબેને બાંધી દીધી છે, તમે જોઈ રહ્યા છો. બહેનની રક્ષા કરવી એક ક્ષત્રિય ધર્મ છે, એટલા માટે હિરલબેને બધા ભાઈઓને એક એક તલવાર આપી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો દયાબેન આવી ગયા છે અને દયાબેન પારસને રાખડી પણ બાંધી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો વળિયા કાજલબેન પણ રાખડી બાંધવા આવી ગયા છે અને સાથે ખોડીપાર કાજલબેનની પણ રાખડી આવેલી છે અને ખીમાણી જલપાબેનની રાખડી પણ કાજલબેન આપણને બાંધી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, સાથે સાથે અંકિતાબેનની પણ રાખડી આવેલી હતી અને મિત્રો આશાબેનની પણ ધોળાદરીથી 6 રાખડી આવેલી હતી અને વર્ષાબેન અને વનિતાબેનની પણ 2 રાખડી આવેલી.
હાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો 16 બહેનોની રાખડી આવી ગઈ છે. તો આ 16 બહેનોને ભગવાન સુખ, શાંતિ અને સંપત્તિ આપે.